હવે ધારો કે આપણી પાસે કોઈ સદિશ ત્રિપરિમાણમાં છે, તો હવે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન કેવી રીતે થશે? બરોબર. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણો સદિશ a જે છે એ સદિશ a x અક્ષ સાથે આલ્ફા ખૂણે, y અક્ષ સાથે બીટા ખૂણે અને z અક્ષ સાથે ગામા ખૂણે ગોઠવાયેલો છે. બરોબર. તો આપણે અહીંયા વ્યાપક રૂપે ઘટકોના સ્વરૂપમાં સદિશ a ને લખી શકીએ axi પ્લસ ayj. આપણે દ્વિપરિમાણમાં સમજ્યા હતા, અહીંયા ત્રિપરિમાણ એટલે કે z દિશા ઉમેરાઈ છે, તો એનો ત્રીજો ઘટક આપણે ઉમેરી દીધો azk. બરોબર. હવે જેમ આપણે આગળ ઉપર જોયું હતું કે a cos θ બરાબર ax, તો x અક્ષ સાથેનો જે ખૂણો હતો, બરોબર છે, તેને અનુરૂપ આપણે મૂલ્ય લખ્યું હતું. હવે અહીંયા x અક્ષ સાથે નો ખૂણો આલ્ફા હોય તો ax બરાબર a cos આલ્ફા, એવી જ રીતના ay બરાબર a cos બીટા અને az બરાબર a cos ગામા તમે લખી શકો, કારણ કે અહીંયા આપણે ખૂણા આલ્ફા, બીટા અને ગેમા એ અનુક્રમે x, y અને z એક્સિસ સાથેના લીધા છે. એટલે જે અક્ષ સાથેનો આપણે ખૂણો લીધો હોય એ અક્ષ ઉપરનો પ્રક્ષેપ અથવા તો ઘટક કોસાઇન સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે a cos આલ્ફા, a cos બીટા, a cos ગામા. બરોબર. હવે એનું મૂલ્ય આપણે લેવું હોય તો જેમ આગળ આપણે દ્વિપરિમાણમાં લીધું હતું કે એનું મૂલ્ય a બરાબર √ax² + ay², તો ત્રિપરિમાણમાં લેવાનું √ax² + ay² + az². હવે જો ત્રિપરિમાણની અંદર આપણે કોઈ એક બિંદુ લઈએ, આ બિંદુ ધારો કે, અને તેના યામ આપણે x, y અને z લઈએ, તો તે બિંદુનો જે સ્થાન સદિશ છે r, એને આપણે xi + yj + zk થી દર્શાવી શકીએ છીએ. તેનું મૂલ્ય થશે √x² + y² + z². ક્લિયર? સમજ પડી મિત્રો?